સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું તહે દિલથી હાર્દિક સ્વાગત છે। આજે સમય બહુ ઓછો છે અને હું પણ ઉતાવળમાં છું। ટૂંકા સમયમાં એકાદી એવી વસ્તુ બનાવી દઈએ કે જે આપણી સાત્વિક રેસીપીની અંદર તમે બધા એને આરામથી આનંદથી બનાવી પણ શકો અને બનાવ્યા પછી ખાધા પછી હેલ્ધી પણ સાબિત થાય। જુવારનો ઉપયોગ થવો જોઈએ કારણ કે જુવાર એ આપણું જૂનું ધાન છે, ખૂબ જ પૌષ્ટિક હોય છે અને ખૂબ જ શરીર માટે ફાયદાકારક છે। પચવામાં એ હળવું પણ હોય છે અને એટલા માટે જ આજે જુવારના વડા, જેને હું મારી ભાષામાં કહું ને તો દેશી ભાષામાં આપણે એને જુવારના લોટના તીખા બિસ્કિટ પણ કહી શકીએ, કે જે નાસ્તા તરીકે પણ જમી શકાય, ચા કે કોફી સાથે જમી શકાય, અથવા દહીં સાથે, ચટણી સાથે, અથવા તો સબ્જી સાથે પણ એ જમી શકાય। તો એવી સરસ મજાની નાનકડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ નાસ્તાની રેસીપી આજના દિવસે તમારી સાથે શેર કરવી છે। આશા રાખીશ કે વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેશો। કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે। પ્રિયજનો, આજે આપણે જે જુવારના વડા બનાવવાના છીએ અથવા તો જુવારની વડી બનાવવાના છીએ, એ બનાવવા માટે ઘરમાં અવેલેબલ હોય એટલી ઇઝી વસ્તુઓનો જ ઉપયોગ કરવાના છીએ। આજે જોઈએ છે તો જુવારનો લોટ આપણે લીધો છે, 1.5 કપ જેટલો મેં લોટ લીધો છે, ઓછા વાતાવરણમાં આપણે કરી શકીએ છીએ। એ ઉપરાંત અડધો વાટકો આપણે દહીંનો ઉપયોગ કરીશું। દહીં થોડું ખાટું હોય તો બહુ જ સારું, તો આગળ આપણે લીંબુ ઉપયોગ નહીં કરીએ। દહીં ખાટું હોય તેનો ટેસ્ટ પણ સારો આવતો હોય છે। એ ઉપરાંત જોઈએ તો જુવારનો લોટ છે થોડો ઓછો ચીકણો હોય છે, રાઈટ? તો એને જુવારના લોટની અંદર ચિકાશ બનાવવા માટે કાં તો આપણે ચણાનો લોટ 2 ચમચી નાખી શકીએ, એનો નાખવો હોય તો રોટલીનો ઝીણો લોટ જે આવે છે ઘઉંનો એ નાખી શકીએ। એ પણ આપણે અવોઇડ કરવું હોય તો અમે ઘણીવાર સંતો છે ને પાકા કેળા નાખતા હોઈએ છીએ, એનાથી પણ લોટની અંદર ચિકાશ પકડાઈ જતી હોય છે, તો એ પણ નાખી શકીએ છીએ, એકદમ ઓપ્શનલ છે। અને એની સાથે સાથે વડાને ક્રિસ્પી બનાવવા માટે સૂજીનો એટલે કે રવાનો ઉપયોગ આપણે કરવાના છીએ। સાથે સાથે શાકભાજીમાં જોઈએ, લીલા શાકભાજીમાં તો આદુ છે, કસૂરી મેથી છે, કોથમીરનું કટિંગ છે, એ ઉપરાંત લીલા મરચાંનું કટિંગ છે, એ ઉપરાંત જોઈએ તો વરિયાળી, તલ, કાળા મરીનું ભૂકો, બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને સ્વાદિષ્ટ એવા હળવા ભોજન તરીકે, નાસ્તા તરીકે જમી શકાય એવા ક્રિસ્પી જુવારના વડા એટલે કે જુવારની વડી આજે આપણે બનાવીશું। હાલ આપણે 1 કપના માપથી જોઈએ છીએ। 1 કપ મેં જુવારનો લોટ લીધો છે, સારી રીતે ચાળી લેવાનો, ઝીણો હોય તો વધારે સારું। અને હવે તમામ મસાલા આપણે ક્રમશઃ નાખી દઈએ। 1 થી 1.5 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, 2 ચમચી જેટલો સૂજી લઈએ છીએ, સફેદ તલ લીધા છે 1 મોટી ચમચી જેટલા, વરિયાળી વગર તો વડા સારા ન લાગે, 1/2 ચમચી વરિયાળી, દળેલા મરી છે એ પણ સરસ લાગે છે, 1/2 ચમચી એ તીખી મરચીનું કટિંગ છે, એ સાથે સાથે આદુ, લીલી કોથમીરનું કટિંગ પણ સરસ લાગે છે। સ્વાદ અનુસાર નમક લઈએ છીએ, 1/2 ચમચી હળદર લઉં છું, હોમમેડ આપણો ગરમ મસાલો છે, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર થોડું, અને છેલ્લે નાખીએ છીએ દહીં। દહીં આપણું ખાટું છે, ઘરની ગૌશાળાનું છે, અમારું દહીં થોડુંક વધારે ખાટું હોય છે। 1/2 વાટકી હાલ લીધું છે આપણે, સારી રીતે ચલાવી લઈએ, જોશે પછી આપણે પાણી નાખીશું। પ્રિયજનો, જોઈએ છે તો જુવારનો આટો સરસ પરફેક્ટ બની ગયો છે। જોઈએ છે તો આવી રીતે આટલી ચિકાશ આવી ગઈ છે, જે આઈ થિંક ઇનફ છે। અને હવે આને 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ, ઢાંકી દઈએ। દહીં આપણે વધારે હતું એટલે ચિંતાનો વિષય નથી, નહીંતર પછી ગરમ પાણી આપણે નાખતું જવું પડે અને લોટની અંદર ચિકાશ છે એ બનાવવી પડે। પહેલાં પણ મેં કહ્યું હતું કે ક્યારેક દહીં પણ નથી અને જો બીજું કશું વસ્તુ નથી તો આપણે કેળા નાખીને પણ ચિકાશ બનાવી શકતા હોઈએ છીએ, રાઈટ? અને હા, દહીં ખાટું હોય, નમક સરસ નાખ્યું છે, અને જો કોઈને ગળ્યું ખાવું હોય, ખટમીઠું, તો પછી ગોળ છે એમનો ભૂકો આપણે થોડુંક નાખી શકીએ તો એ પણ સરસ ફ્લેવર આપે છે। કદાચ તમે ખાંડ નાખો તો પણ વાંધો નથી, પણ મને જરૂર નથી અને મને પર્સનલી ગમતું નથી, એટલા માટે મેં હાલ ગળપણ નાખ્યું નથી। તમે ચાહો તો આ જગ્યા પર ગળપણ પણ નાખી શકો છો। ભક્તો, 7 થી 10 મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો હવે આપણો લોટ છે પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે।
ચિકાશ જેટલી જોઈએ છે એટલી ચિકાશ આવી ગઈ છે. અને હવે મીડિયમ સાઇઝના લુવા કરી દઈએ. જુવારનો લોટ છે ઓછો ચિકાશવાળો હોય છે એટલે વણવાનો પ્રયાસ કરીએ. જો વણવામાં સફળતા ન મળે તો પછી હાથથી થાવડીને પણ આપણે આ પૂરી બનાવી શકીએ છીએ, જેને આપણે વડા કેવી કહીએ છીએ અથવા વડીઓ કહીએ છીએ, રાઈટ. તો મીડિયમ સાઇઝની લુવા બનાવી નાખીએ અને તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ અને વડીઓ તળી લઈએ. કદાચ હવે આગળ હું કશું બોલીશ નહીં, કારણ કે બોલવાની જરૂર પણ નથી. ફટાફટ ઝડપથી આપણે આ વડીઓને તળી લેવાની છે. વડીઓ કદાચ અમુક ફૂલશે નહીં તો પણ એ કાચી રહેવાનો કોઈ પ્રોબ્લેમ નથી. સરસ ક્રિસ્પી બનશે, કરકરી બનશે. આપણે જે 10 મિનિટ સુધી એને રેસ્ટ આપ્યો હતો એ દરમિયાન સૂજી જે હતી, રવો જે હતો એ સરસ ફૂલી ગયો છે અને આપણા વડા છે બનવા માટે હવે તૈયાર છે. આવી રીતે દરેક પૂરીને ધીમા તાપે પકાવી લેવાની છે. ભૂલતા નહીં, છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો ઠાકોરજીને ભોગ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ પરિવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.